જય ભીમ, જય સંવિધાન। અમે આજ રોજ ટીડીઓ સાહેબને અરજદારો સાથે મકાન 100 ચોરસ વાલ જે અમારા પ્લોટ પાસ થયેલા છે એની અરજી કરવા આવ્યા હતા। આજે અમને 2017થી કરી હમણાં 2026 છે, એનામાં 2 વખત તો સરપંચના કીધા પ્રમાણે અમે 2 વખત તો સોગંદનામા કામ ધંધો મૂકીને અહીંયા આવ્યા હતા અરજ કરવા। તો આજે અમને ટીડીઓ સાહેબે 15 દિવસનો અલ્ટિમેટ ટાઈમ આપ્યો છે કે તમારો સોલ્યુશન થઈ જશે। જો નહીં થાય તો અમે અહીંયા ગાંધી માર્ગે ચિંતા ઉપર ધરણા ઉપર બેસશું। 6 અરજદારો। જય સંવિધાન। આજે દેપર ગામના 6 જેટલા અરજદારો જે લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 100 ચોરસ મીટરના જે પ્લોટ મંજૂર થયા છે તેના માટે ઘણા સમયથી રજૂઆત કરવામાં આવે, તે છતાં હજુ સુધી એ લોકોને પ્લોટ ફાળવવામાં નથી આવ્યા। તો આજે બધા અરજદારો સાથે અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે કે વહેલી તકે આ જે મંજૂર થયેલા પ્લોટો છે, જે અરજદારો છે તેની અરજી સાંભળી અને એમને જે હક છે એ હક અધિકારો આપીને પ્લોટ ફાળવવામાં આવે છે। કારણ કે ઘણા સમયથી રજૂઆતો થયેલી છે અને 2017થી લઈને અત્યાર સુધી 7 વર્ષ ત્યાં આ પ્લોટોની મંજૂરી થયેલ છે, તે છતાં આ લોકોને પ્લોટ ફાળવવામાં નથી આવ્યા। સાહેબે રિસ્પોન્સ આપ્યો છે, સાહેબે હકારાત્મક જવાબ આપ્યો છે અને અમે પણ સાહેબને કીધું છે સાહેબે 7 દિવસનો સમય આપ્યો કે 7 દિવસમાં હું સોલ્યુશન કરી આપીશ। સાહેબને અમે 15 દિવસનો આપ્યો છે કે સાહેબ 7 નહીં, તમે 15 દિવસ લો। જો 15 દિવસની અંદર આ જે અરજદારો છે એ અરજદારોને પ્લોટ ફાળવવામાં નહીં આવે તો 16મા દિવસે અમે છે ને અહીંયા કચેરી સામે ધરણા કરશું। કારણ કે અમારા હક અધિકારો છે અને તમે જેવી રીતના જમીનો દબાણો ખુલ્લું કરાવી રહ્યા છો તો આ લોકોના હક અધિકારો છે, આ લોકોને મંજૂર થયેલા પ્લોટ છે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ થયેલા છે, તો આ લોકોને પોતાનો હક અધિકાર મળવો જોઈએ।